મિત્રો, જો તમે પણ દર મહિને ગેસ સબસિડી મેળવી રહ્યા છો તો આ સમાચાર ખાસ તમારા માટે જ છે. કેમ કે કેન્દ્ર સરકારે એલપીજીના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ જો તમારી અથવા તમારા પરિવારની વાર્ષિક કરપાત્ર આવક ₹10 લાખ કે તેથી વધુ છે તો તમે હવે સબસિડી માટે પાત્ર નથી. પેટ્રોલિયમ કંપનીઓ હવે સીધો જ ઇન્કમ ટેક્સ વિભાગનો ડેટા ચેક કરી રહી છે. સરકાર માને છે કે સમૃદ્ધ પરિવારોને બદલે આ પૈસાનો ઉપયોગ ગરીબોની મદદ માટે થવો જોઈએ. અત્યારે જ તમારા ફોનનું ઇનબોક્સ ચેક કરો. જો તમને ઓઇલ કંપની તરફથી SMS આવ્યો હોય અને તમને લાગે કે તમારી આવક મર્યાદા કરતાં ઓછી છે અથવા ડેટા ખોટો છે, તો તમારી પાસે માત્ર 7 દિવસ છે વાંધો નોંધાવવા માટે. જો તમે 7 દિવસમાં જવાબ નહીં આપો તો તમારી સબસિડી કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવશે. તમે કંપનીની વેબસાઇટ કે પછી ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકો છો. મિત્રો, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે અને દેશનું વિદેશી હુંડિયામણ બચાવવા સરકાર આ કડક પગલાં ભરી રહી છે. એટલું જ નહીં, આવનારા સમયમાં બિનજરૂરી ચીજોની આયાત પર પણ પ્રતિબંધ આવી શકે છે. આ વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે અત્યારે જ શેર કરો જેથી કોઈની સબસિડી ભૂલથી પણ બંધ ન થઈ જાય. માહિતી સારી લાગી હોય તો વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.